लगा चुनरी में दाग છુપાઉં कैसे. પહેલેથી એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે મ્યુઝિશિયન જ બનવાનું છે? એટલે મારા દાદી દાદા થી લઈને મ્યુઝિક મારા પપ્પા, મારા કાકા, પછી મારી જનરેશન 6-6.5 વર્ષના બાળકને પણ શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. અને ધ હાયર સાઈડ જોઈએ તો 65 વર્ષના બહેન મળે ન મળે નદીની રેતમાં. ગુરુજી કહેતા સવારે 4:30-5 વાગે ઉઠીને રિયાઝ કરવો એ સૌથી સારો રિયાઝ ને સૌથી ફળદ્રુપ રિયાઝ એ જ હોય છે. અલબેલા સજન આયો રી અલબેલા સજન આયો રી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું જીનલ અને આપનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. મિત્રો, કહેવાય છે કે વેર વર્ડ્સ ફેલ મ્યુઝિક સ્પીક્સ. સંગીતની કોઈ ભાષા નથી હોતી, પરંતુ તે પોતાના જાદુથી દરેક હૃદય સુધી પહોંચે છે. અને આજે આપણી સાથે જે વ્યક્તિ જોડાયા છે ને, એ પણ પોતાના અવાજથી, પોતાના સૂરથી લાખો લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. અને આટલું જ નહીં, એમણે ઘણા બધા એવા સંગીતકારોની સફરને સફળ બનાવી છે અને સરળ બનાવી છે. તો આવો સ્વાગત કરીએ આપણા આજના અતિથિ અનિકેત ખાંડેકરજીનું. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા આ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. તો સર, પહેલાના જે એપિસોડ છે અમારા, એમાં તમારા ઘણા બધા શિષ્યો અહીં આવી ચૂક્યા છે જેમણે તમારી પાસેથી ટ્રેનિંગ લીધી છે. અને હવે આજે અમારી પાસે એવા વ્યક્તિ છે કે જે ખુદ એક ગુરુ છે. તો આપણી આ સરસ મજાની સવાર છે એની શરૂઆત તમારા સુરથી જ થવી જોઈએ. તો સૌથી પહેલા તો તમે સરસ કંઈક ગાઈને સંભળાવો. ચોક્કસ. હવે આ સવારનું સુંદર વાતાવરણ છે, તો સવારના એક રાગની, એક ગુર્જરી તોડી રાગની બંદિશથી યસ સર, પ્લીઝ. ભોર ભઈ તોરી બાટ તકત પિયા, ભોર ભઈ તોરી બાટ તકત પિયા, નૈના અલસાને ભયો, નૈના અલસાને ભયો, સગરી રૈન કહાં જાગે, ભોર ભઈ તોરી બાટ તકત પિયા. જી, ખૂબ સુંદર. હવે આપણે આ સવારની શરૂઆત તો સુંદર કરી જ દીધી છે અને આગળ ધીમે ધીમે અમે તમારા અવાજમાં ઘણું બધું સાંભળીશું જે અમારા દર્શકોની સવારને વધારે સુરમયી અને વધારે સુંદર બનાવશે. હવે વાત કરીએ તમારી જર્નીની. તો એ કેવી રીતે શરૂ થઈ અને પહેલેથી એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે મ્યુઝિશિયન જ બનવાનું છે? ફેમિલીમાં કોઈ હતા કે કેવી રીતે હતો? મારો કેસ એવો છે કે આઈ એમ વેરી લકી. હું બહુ જ ભાગ્યશાળી છું કે મારા ફેમિલીમાં મ્યુઝિક હતું. એટલે મારા દાદી દાદા થી લઈને મ્યુઝિક મારા પપ્પા, મારા કાકા, પછી મારી જનરેશન પોતાની, મારી દીકરી પણ ગાય છે. એટલે સંગીત વારસામાં ઉતરતું ગયું અને હું બહુ જ ભાગ્યશાળી છું કે એક ઉતરતું ગયું. એટલે હવે મારે મ્યુઝિકના ફિલ્ડને એઝ અ પ્રોફેશન લેવી કે નહીં, એની સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મને ભણવાનો એટલો જ શોખ. હું સાયન્સ ગ્રેજ્યુએટ, એટલે મેં એન્જિનિયરિંગ કર્યું છે. આઈ એમ બી મિકેનિકલ ફ્રોમ LD એન્જિનિયરિંગ. એટલે એ પણ એક હતું કે મારે એક સરસ સ્ટેબલ કરિયર હોવી જોઈએ. સો એની સાથે સાથે મેં મારું મ્યુઝિક કર્યું છે. અચ્છા, મને ઘરમાં તો મ્યુઝિક મળ્યું જ, ઘરમાં ટ્રેનિંગ પણ મળી. મારા દાદા દાદી, મારા પપ્પા, મને મારા જે કહીએ ને કે જે ગાયકીના ગુરુજી જે મળ્યા, પંડિત કૃષ્ણકાંત પરીખજી, એટલે એમની સાથેનો જે આખો મારો જે સમય હતો, ઇટ વોઝ પ્રાઇઝલેસ. એ બહુ અદ્ભુત સમય હતો. એટલે એ ત્યાં જે હું ગાયકી શીખ્યો, એટલે એ પણ તમને કહું કે હું શીખતો ને ત્યારે એવો કોઈ જ કંઈ ને કોઈ આઈડિયા નહોતો કે મારે જઈને ક્યાંક પરફોર્મ કરવું છે. મને ગમતું એટલે હું શીખતો ગયો. એટલે એ એક જર્ની મારો બહુ જ સરસ રહ્યો. એટલે ડ્યુરિંગ
બીજું શું હતું કે મારા દાદા અને દાદી એ લોકો સંગીત આઈ થિંક 1945થી શીખવાડતા આવ્યા છે. ઓકે. અને 91માં ઇટ વોઝ વેરી સેડ કે બંને 6 મહિનાના અરસામાં બંને દેહાવસાન પામ્યા. હું મારા એન્જિનિયરિંગના 5th સેમમાં હતો એ વખતે, અને એ બંને એક્સપાયર થઈ ગયા. એટલે જે ક્લાસીસ ચાલતા એને હવે શું કરવું, અચ્છા. ઓકે. એક ડાયલેમા હતો. કારણ કે મારું ભણવાનું ચાલુ હતું. તો મેં જ મારી જાતને પ્રશ્ન પૂછ્યો કે આનું શું થઈ શકે. દાદી એક્સપાયર થઈ ગયા પછી દેર વોઝ નો વન ટુ હેન્ડલ ધ ક્લાસીસ. એટલે 1 મહિનો તો એમાં જ ગયો કે હવે કરવું શું, કારણ કે ભણવાનું ચાલુ હતું. તો મેં કીધું કે લાવો લેટ મી ટ્રાય, કારણ કે મેં વિચાર જ કરી લીધું હતું બાય દેટ ટાઈમ. તો મેં કીધું હું પ્રયત્ન કરી જોઉં. એટલે લિટરલી 8 જણાથી મેં શરૂ કર્યું. કારણ કે જે એમની પાસે જે પહેલાં શીખતા એ 1 મહિનો જે ગયો એમાં દરેક જણે પોતાની એરિયામાં પોતાના પેલા ગુરુ શોધી કાઢ્યા કે હવે હું અહીંયા જતું રહું. કારણ કે કોઈ નિર્ણય અમારી તરફથી નહોતો આવી રહ્યો. તો મેં આવી રીતે શીખવાડવાનું ચાલુ કર્યું. દેટ વોઝ ધ બિગિનિંગ. અને પછી ધીમે ધીમે કહીએ ને કે એ પેશન બનતી ગઈ મારા માટે શીખવાડવું. કારણ કે શીખવાડવું છે ને એક અલગ આખી આર્ટ છે. એટલે એ એક ગુરુજનોના ભગવાનની દયા મારા પર, અને પછી ધીમે ધીમે વસ્તુઓ અનફોલ્ડ થતી ગઈ અને સારી અનફોલ્ડ થઈ છે. યસ, લકીલી. તો હવે તમે ઘણા વર્ષોથી લાઈક 91 તમે કીધું. મેં શીખવાડવાનું એકચ્યુઅલી જે શરૂ કર્યું છે એ 92 થી. હા, તો લાઈક સ્ટીલ 92 થી અત્યારે 2025 ચાલે છે. ઘણા વર્ષોથી તમે શીખવાડી રહ્યા છો. તો તમે સૌથી કેટલા વર્ષના નાના શિષ્યને શીખવાડ્યું છે અને સૌથી મોટી ઉંમરના કેટલા? અને એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત હોય કે તો એ દર્શકો સાથે તમે કહેવા માંગો તો. મેં છે ને ઇનિશિયલી સૌથી નાની જો એજ આપણે ગણીએ ને તો 6-6.5 વર્ષના બાળકને પણ શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. અને ધ હાયર સાઈડ જોઈએ તો 65 વર્ષના બહેન. કારણ કે આમાં કેવું છે ખબર છે કે શીખવાની મ્યુઝિક શીખવાનો કોઈ એજ હોતી જ નથી. ખાલી ફોર્મલ ટ્રેનિંગમાં મૂકતા અમે લોકો એવું કહેતા હોઈએ છીએ કે અરાઉન્ડ 8 ઇઝ ધ રાઇટ એજ. કારણ કે એટલું બાળક થોડુંક સમજનું થાય ને પછી એક ફોર્મલ ટ્રેનિંગમાં એને ઇન્ટ્રોડ્યુસ તમે કરી શકો. અચ્છા, ફાયદો ક્યારે થાય? જો એના ગળથુતીમાં તો ઘરમાં જ જો સંગીત હોય તો એ એટલો એને ફાયદો થાય. બાકી આઈડિયલ એજ અરાઉન્ડ ફોર્મલ ટ્રેનિંગની આ હોય છે. બાકી તો ઘરમાં જ હોય ને તો બાળક શીખવાનું એ જન્મથી જ શીખવાનું ચાલુ કરી દેતું હોય છે. રાઈટ. ઓકે. તો એવો કોઈ એક્સપિરિયન્સ ખરો જેમ કે 6.5 વર્ષના બાળકને તમે શું શીખવાડો કે ભાઈ આ રાગ છે કે આ સૂર છે? તો એવો કોઈ ફની ઇન્સિડન્ટ થયો હોય જે તમને ફની ઇન્સિડન્ટ તો યાદ નથી આવતો, પણ કહીએ ને કે એવા બાળકને છે ને બહુ જ કેરફુલી તમારે ટેકલ કરવું પડતું હોય છે. કારણ કે એ બાળક એકદમ જ તમારી વાત સમજી જશે એવું શક્ય નથી હોતું. એટલે ખૂબ પેશન્સ રાખીને એને આમાં કેવું છે કે એને મારા સુધી નથી ખેંચવાનું, મારે એના સુધી પહોંચવાનું છે. રાઈટ. એટલે એ વસ્તુ છે ને મને ધીમે ધીમે સમજાય. ઇનિશિયલી તો છે ને થોડું ફ્રસ્ટ્રેશન આવે કે આ કેમ બાળક સમજતું નથી. હું આટલું બધું મેં 4 વખત વસ્તુ ગાઈ નાખી પણ આ કેમ નથી એને ખબર પડતી. પછી રિયલાઇઝ થયું કે ના, આઈ એમ રોંગ. મારે એના સુધી કેવી રીતે પહોંચવાનું એ રસ્તો મારે શોધવાનો છે. રાઈટ. ઓકે. તો તમારો એવો કોઈ ફેવરેટ રાગ ખરો અને કેમ? અને એમાં કંઈક સંભળાવો ગાઈને. ગુરુજીએ ઘણા રાગો શીખવ્યા, એમાંથી પણ કહીએ ને કે જે આમ ખરેખર ફેવરેટ રાગો તો ઘણા હોઈ શકે, પણ કહીએ ને કે એક તમારે જો પોઈન્ટ આઉટ કરવો તો રાગ જોગ છે. અને એ એક રાગના સ્વરોથી કહીએ ને કે એક અલગ જ ફીલ આવે છે ગાતી વખતે. પ્લીઝ કંઈક તો એની એક બંદિશ સંભળાવું છું. સ ને ગ ગ મ પ મ ગ મ ગ ને પ ની ગ સા.
तुम बिन कैसे कटे तुम बिन कैसे कटे कटे दिनारतियाँ कटे दिनारतियाँ तुम बिन कैसे कटे आवन कही अजहुन आए आवन कही अजहुन आए जो मैं बटिया जो मैं बटिया तुम बिन कैसे. નાઇસ, ખૂબ ખૂબ સુંદર, ખૂબ મજા આવી રહી છે. હવે એવું હોય કે સંગીતમાં થાટ હોય, ખયાલ હોય, બંદિશ હોય, ઠુમરી હોય, તો આ બધામાંથી તમને વધારે ગાવું શું ગમે? અને તમારે સપોઝ તમને ઠુમરી ગાવી ગમતી હોય તો તમારી ફેવરેટ ઠુમરી કઈ છે એ ગાઈને જરા સંભળાવો. સી ક્લાસિકલ મ્યુઝિક છે ને એની અને એની અંદરથી એ છે ને દરિયો છે, એની અંદરથી જે બીજા ફાંટા તમને જે મળે છે એ જ આ સેમી ક્લાસિકલ ફોર્મ્સ બી છે. યસ. ખયાલ ગાયકી છે, એમાં ખયાલ, છોટા ખયાલ આવે, પછી એક ફાંટો પડે છે ધ્રુપદ ધમારનો પડે, એક જે સેમી ક્લાસિકલ ફોર્મ છે એમાં ઠુમરી, દાદરા વગેરે આવે છે. જો મને તમે પૂછો કે મારો ફેવરિટ ફોર્મ કયો છે તો એ ખયાલ ગાયકીનો જ છે, જેમાં બડા ખયાલ, છોટા ખયાલ. છોટા ખયાલમાં બી મધ્યલય હોય, દ્રુત બંદિશ હોય, તરાના હોય છે, એમાં પણ ઘણા બધા પ્રકારો એવા છે કે જે ખ્યાલ ગાયકીમાંથી જ બહાર આવ્યા, કે જે આપણા ગુણીજનોએ એક એક આપણને આપ્યા છે. રાઈટ રાઈટ. તો તમે હવે મને એક કહ્યું છે કે એક સેમી ક્લાસિકલ એક ફોર્મ જો જોઈએ તો એક દાદરો બહુ જ સરસ છે, મને બહુ જ ગમે છે. યસ. અને એ બહુ પ્રચારમાં પણ છે. અચ્છા. યાદ પિયા કી આए हाय याद पिया के आए ये दुख सहा न जाए हाय ये दुख सहा न जाए हाय राम याद पिया के आए हाय राम याद पिया के याद पिया के याद पिया के आए. વાહ. હવે મને એવું થાય કે તમે આટલા વર્ષો શીખ્યું, શીખવાડ્યું, ઘણું બધું, તમારી જર્ની ખૂબ મોટી રહી છે. તો એવી કોઈ અત્યારે જ્યારે તમે શીખતા હતા તો જ્યારે તમે શિષ્ય હતા અને અત્યારના જે તમારા શિષ્યો છે એમાં શું સિમિલારિટી છે અને શું ડિફરન્સ આવ્યો છે? અત્યારે બધું થોડું ફાસ્ટ ફોરવર્ડ થઈ ગયું છે અને ડિસ્ટ્રેક્શન જે ઘણા વધી રહ્યા છે, તો એના વિશે તમે શું કહેશો? શું ડિફરન્સીસ આવ્યા છે, અથવા તો હજુ એક વાત એવી કઈ છે કે જે 50 વર્ષ પહેલા જે શિષ્ય હતા એમનામાં અને આજનો જે શિષ્ય છે એનામાં હજુ પણ જળવાઈ રહી છે? જો જે લોકો ખરેખર આ સંગીતની તાલીમમાં જેમને વિશ્વાસ છે અને જેમને તાલીમ લઈને જ આગળ જવું છે, તો એક બાબત મને લાગે છે કે ગુરુ પર અટલ વિશ્વાસ. ઓકે. આ એક વસ્તુ અમુક જે ખરેખર જે શીખે છે ને એમનામાં એક કોમન તમને જોવા મળશે. અચ્છા, એનું પોતાનું જે કમિટમેન્ટ છે સંગીત પ્રત્યેનું, કારણ કે એ ના હોય ને તો એ કંઈ જ ના કરી શકે. તો પહેલાં પણ ને આજે પણ એક શિષ્ય તરફનું બી કમિટમેન્ટ એક કોમન ફેક્ટર તમને જોવા મળે છે. અચ્છા, હવે મારા જમાનામાં અને હમણાંના જમાનામાં એ જે તમે કહો છો કે જે ફરક હવે જો દેખાય ને, તો અમારી વખતે જે
કહીએ ને કે ડિસ્ટ્રેક્શન્સ બહુ નહોતા જ. તો કહીએ ને કે બહુ જ ફોકસ્ડ રીતે અમે લોકો સંગીત શીખી શક્યા કે ગુરુજીને સામે બેઠા છીએ, ગુરુજીએ તાનપુરો આપી દીધો. મેં તો મારી જિંદગીમાં લખ્યું પણ નથી. ઓકે. અને એક તમને સરસ ઇન્સ્ટન્સ કહું યસ પ્લીઝ. કે હું અને ગુરુજીની સામે 2-3 જણા અમે લોકો ગાતા હતા. હવે મને ગુરુજીએ તાનપુરો હાથમાં આપી દીધો. મારે તાનપુરો, ગુરુજીનો નિયમ હતો કે તાનપુરો એક વખત ચાલુ થાય ને બંધ ના થવો જોઈએ. ઓકે. ક્લાસ પતે ત્યાં સુધી તાનપુરો બંધ ના થવો જોઈએ. એટલે તાનપુરો ચાલુ થયો એટલે તાનપુરો પછી દેર ઇઝ નો વે કે ઇટ શુડ સ્ટોપ. તો ગુરુજી ગાતા તો જે લોકોના હાથમાં તાનપુરો નહોતો ને એ લોકો બંદિશ લખતા હતા. ઓકે. તો મેં ગુસ્તાખી કરી. મેં ધીમે રહીને ગુરુજીને પૂછ્યું. મેં કીધું ગુરુજી હું પણ લખી લઉં બંદિશ. ગુરુજીએ આમ આમ પગ પર મને આમ ટપલી મારી. તાનપુરો મેં તને શું કીધું છે, તાનપુરો બંધ ના થવો જોઈએ. તારું કામ શું છે, તારે ગાવાનું છે. બંદિશ એની મેળે તને યાદ થઈ જશે. ઇટ વોઝ સચ કઈ ને કે એટલી મોટી વાત એમણે કહી કે જો તમારું સંપૂર્ણ ધ્યાન જો ગાવામાં છે, લખવામાં નથી, તો તમને બંદિશ સીધી યાદ જ થઈ જાય છે. કારણ કે તમે પેપર પર એને મૂકો ને તો તમને એક પેલું એશ્યોરન્સ આવી જાય છે કે છે ને ત્યાં જોઈ લઈશ પછી. એ લક્ઝરી મને નહોતી. અને આઈ એમ બ્લેસ્ડ કે એ લક્ઝરી મારી પાસે નહોતી. એક્ઝેક્ટલી કે એ જ વખતે બંદિશ યાદ થઈ જતી. ઓકે. હજુ ઘણી બધી વાતો આપણે કરવાની છે અને બંદિશની તમે વાત કરી છે તો આપણે બંદિશ પણ તમારા મોઢે સાંભળીશું. પરંતુ દર્શક મિત્રો અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે અને આપણી આ સુરીલી સફર જે છે એને આપણે આગળ વધારીએ અનિકેતજી સાથે. અને વિરામ પહેલાં મેં તમને કીધું હતું કે આપણે એમના શબ્દોમાં બંદિશ સાંભળવાના છીએ. તો સર પ્લીઝ તમારી મનગમતી કોઈ બંદિશ થઈ જાય. ચોક્કસ. બહુ સુંદર સુંદર બંદિશો છે. યસ. હવે એમાંથી बाट चलत नहीं चुनरी रंग डारी. बाट चलत नहीं चुनरी रंग डारी. बाट चलत नहीं चुनरी रंग डारी. रे सो बेदर्दा बल मारे. रे सो बेदर्दा बल मारे. बाट चलत नहीं चुनरी रंग डारी. ऐसो निपटनी डर. ऐसो निपटनी डर मन नाही लंगर. ऐसो निपटनी डर मन नाही लंगर. अपनी धींगा धींगी करत बर जोरी. है मोरे राम, हे मोरे राम, हे मोरे राम. बाट चलत नहीं चुनरी रंग डारी. चुनरी रंग डारी. चुनरी रंग डारी. बाट. અદ્ભુત અદ્ભુત. ખૂબ સાંભળવામાં એટલું કર્ણપ્રિય લાગી રહ્યું છે ને કે એમ થાય કે બસ સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. અને તમે જે અહીં સુધી પહોંચ્યા છો એના માટે તમે ઘણા બધા સેક્રિફાઈસ કર્યા હશે, ઘણું બધું જે પોતાની મનગમતી વસ્તુઓ હશે એ છોડી હશે, રાઈટ? તો એવી કઈ કઈ ફૂડ હેબિટ્સ છે અથવા તો પોતાની જીવનમાં તમે એવા શું શું ચેન્જ કર્યા છે કે જે કોઈ બી સિંગરને જો થોડું સફળ અથવા તો પોતાના અવાજને લાંબા સમય સુધી સાચવવો હોય તો એ કરવું જરૂરી છે? જી. હવે સેક્રિફાઈસીસની જો વાત કરીએ ને તો જ્યારે શીખવાનો સમય હોય ને ત્યારે પહેલી તો ઊંઘને સેક્રિફાઈસ કરવાની હોય છે. ઓકે. ગુરુજી કહેતા સવારે 4:30-5 વાગે ઉઠીને રિયાઝ કરવો
એ સૌથી સારો રિયાઝ ને સૌથી જે કહે ને ફળદ્રુપ રિયાઝ એ જ હોય છે. અચ્છા ઓકે. કારણ કે સવારમાં જે શાંતિ હોય છે, તમારું માઇન્ડ ફ્રેશ હોય છે, અને એક કહીએ ને કે જે અવાજની જે એક સ્ટેટ હોય છે એ વખતે, એ સ્ટેટમાં જ્યારે રિયાઝ થાય છે એ વખતે એનો હાઈએસ્ટ તમને લાભ મળતો હોય છે. ઓકે. તો મેં એવો રિયાઝ ઘણા વર્ષો સુધી કરેલો છે. વાવ. ઓકે. અને કહીએ ને કે એક અરસો એવો હતો કે રોજ 3 થી 4 કલાકનો રિયાઝ કરવાનો એટલે કરવાનો જ. અચ્છા ઓકે. કોઈ પણ સિચ્યુએશન ના હોય એ રિયાઝ થવો જ જોઈએ. એટલે આ એક જે કહીએ ને કે એ આ વસ્તુની ડિસિપ્લિન મેં પોતાની અંદર બાંધી લીધી હતી કે આ કરવાનું જ છે. યસ ઓકે. બીજી જો બાબત હોય ને તો એ ફૂડ હેબિટ્સમાં જો આપણે જો કહીએ તો એમાં છે ને એ બહુ પર્સનલ વસ્તુ છે કે આજે મને જો ઠંડુ ખાવાથી મને પ્રોબ્લેમ થાય છે then I am supposed to avoid it. એટલે એ મારે એ વસ્તુની મારે પરેજ કરવાની હોય. તો મને જે વસ્તુ નડતી હતી કે તીખું તળેલું નથી, હું નથી એટલે નથી જ ખાતો. ઓકે. અચ્છા, ઠંડુ ખાવાથી પ્રોબ્લેમ થાય છે, પણ જો ક્યારેક એવું થાય કે ક્યાંક સોશિયલાઇઝિંગ કર્યું છે અને ક્યારેક ખાઈ લેવું પડે તો તરત એના પર ગરમ પાણી પી લેવાનું, એ પણ એક મેં ડિસિપ્લિન મેં રાખી. ઓકે. રાઈટ. અને મને પોતાને આ ફાઇન ડસ્ટનો થોડો મને પ્રોબ્લેમ છે, તો હું માસ્ક પહેરું છું. બિફોર કોવિડ પણ પહેરતો હતો હું. ઓકે. તો આ બધી બાબતો એવી છે કે જે કાળજી દરેક સિંગરે લેવાની હોય. અને આ અગેન હું કહું છું કે પર્સનલ છે. અમુક લોકોને ડસ્ટ એલર્જી નથી તો એ લોકોને નથી પ્રોબ્લેમ થતો. યસ રાઈટ. ઇટ ઇઝ ફાઇન. ઓકે. હવે તમારા કોઈ ફેવરેટ સિંગર હોય અને તમે એમની જે રચનાઓ છે એને ખૂબ ગાતા હો, એ જો આપણા દર્શકોને તમે સંભળાવો. હવે એક થોડુંક હટીને કે ક્લાસિકલ તો હું ગાઉં છું જ. મને ક્લાસિકલ બેઝડ ફિલ્મ સોંગ્સ પણ ઓકે. ગમે છે. તો એમાં જો આપણે કહીએ કે ક્લાસિકલ બેઝડ વસ્તુઓ જો હાઈએસ્ટ કોઈ ગાઈ હોય ને તો મન્ના દાએ ગાઈ છે. યસ રાઈટ. તો મન્ના દાની એક પ્લીઝ રચના. પ્લીઝ. યસ પ્લીઝ. लगा चुनरी में दाग छुपाऊं कैसे, लगा चुनरी में दाग, चुनरी में दाग छुपाऊं कैसे, घर जाऊं कैसे, लगा चुनरी में दाग छुपाऊं कैसे, लगा चुनरी में दाग छुपाऊं कैसे, लगा चुनरी में दाग. વાહ, આ ખૂબ સુંદર આ જે રચના છે એ છે કે આપણે ગમે ત્યારે બી સાંભળીએ ને તો મજા જ આવે. એવું છે આ એવરગ્રીન છે. હા, કે એવું છે ને કે જૂની થઈ ગઈ કે આમ તેમ, જ્યારે બી સાંભળે ને કદાચ આવનારી પેઢી પણ જો એને સાંભળશે ને તો એને એટલી જ મજા આવશે. જી જી જી. અને હવે જો આપણે આગળ વાત કરીએ કે તમે કીધું કે ભાઈ સમયની સાથે ઘણું બધું ચેન્જ થતું હોય છે અને અત્યારે ઘણી ટેકનોલોજી આવી ગઈ છે ઇન્સ્ટ્રુમેન્ટમાં પણ કે શીખવાની જે રીત છે એમાં પણ. તો આ જે ટેકનોલોજી છે દરેક સિક્કાની બે બાજુઓ હોય, તો એ રીતે ટેકનોલોજીના પ્રોઝ અને કોન્સ શું છે તમારા મતે? સી, ટેકનોલોજીએ ઘણી સારી વસ્તુ કરી કે આપણને હવે જે રેકોર્ડિંગ્સ બી થાય છે એમાં જે ક્લેરિટી આપણને મળે છે ડિજિટલ રેકોર્ડિંગની, કે એ બધી બાબતોમાં જે રિફાઇનમેન્ટ આવી આટલા વર્ષોમાં, સો એ ટેકનોલોજીનો બહુ જ આપણને ફાયદો થયો છે. જો હવે આપણે એના ડ્રોબેક્સ જોઈએ તો હમણાં કેવું થાય છે કે સિંગર એક્યુરસી પર અમુક લોકો નથી ધ્યાન આપતા, કારણ કે એમને ખબર છે કે સ્ટુડિયોમાં હું ગાઈ આવીશ પછી એનું કરેક્શન સ્ટુડિયો વાળો કરી નાખશે સોફ્ટવેર્સ યુઝ કરીને. કે તો જો જરૂર શું છે હવે તો કે મારો બહુ સરસ અવાજ છે, દેટ ઇઝ ધ એન્ડ ઓફ ઇટ. હવે એવું થયું છે અનફોર્ચ્યુનેટલી. તો એક્યુરસીના કોન્ટેક્સમાં થોડાક કહીએ ને કે થોડા બેદરકાર સિંગર્સ થયા હોય એવું લાગે છે, કારણ કે દે નો કે આ તો સુધરી જશે. તો
આપણે હવે એ વસ્તુનું કૌતુક આપણને થાય કે જ્યારે લતાજી, રફી સાહેબ, કિશોરદા આ લોકો ગાતા હતા એ લોકોને આ સહોલિયત નહોતી ને. રાઈટ રાઈટ. જો આખું ગીત ગાય એમાં ક્યાંય પણ એ લોકો બેસુરા થાય કે ક્યાંક પણ એક મિસ્ટેક આવી તો આખું સોંગ પાછું ગાવું પડતું. રાઈટ રાઈટ. સો એ લોકોને એટલે આજની તારીખે પણ અમે એ લોકોને કેમ માનીએ છીએ આટલું, કારણ કે દે વેર ફ્લોલેસ. યસ રાઈટ રાઈટ. તો તમારો એવો કોઈ એક્સપિરિયન્સ ખરો કે તમે ક્યાંય સ્ટેજ પર ગયા હોવ કે કોઈ ક્યાંય બી તમે પરફોર્મ કરતા હો ને ખૂબ યાદગાર અનુભવ રહ્યો હોય કે તમે ક્યારેય એને નહીં ભૂલો એવો કોઈ અનુભવ? એમાં જો એવા ઘણા અનુભવો છે, પણ જો એમ કહીએ ને કે યાદગાર અનુભવ મારો તમને કહીશ. હું મુંબઈમાં મારી કોન્સર્ટ હતી, ત્યાં માટુંગા સર્કલમાં, અને એ સવારની કોન્સર્ટ હતી. અચ્છા, ઓકે. એમાં કેવું થયું હતું કે 2 દિવસ મારા સળંગ કાર્યક્રમો હતા. આગલા રાત્રે મેં એક જગ્યાએ કોન્સર્ટ ગાઈ અને ત્યાં મને બિકોઝ ઓફ સાઉન્ડ, ઘણી વખત છે ને સાઉન્ડ સિસ્ટમ તમને દરેક વખતે બહુ સારી મળે જરૂરી નથી. ઘણી વખતે એવું થાય કે એવી પ્રકારની સાઉન્ડ સિસ્ટમ આવે કે તમારે શ્રમ ગળા પર બહુ જ પડી જાય તમને, કારણ કે તમને ફીડબેક પ્રોપર ન મળતો હોય. હવે અનફોર્ચ્યુનેટલી એવું થયું મને કે મને ગળા પર બહુ જ લોડ આવ્યો આગલી સાંજની વાત કરું, અને બીજા દિવસની જે કોન્સર્ટ હતી ઇટ વોઝ લાઈક એ એન્ટાયરલી મારી કોન્સર્ટ હતી. આગલા દિવસે એવું હતું કે 2-3 આર્ટિસ્ટો હતા, પણ બિકોઝ આ જે કહેવું જોઈએ સાઉન્ડ સિસ્ટમ બહુ સારી ન હોવાના કારણે બહુ જ શ્રમ પડ્યું. તો બીજા દિવસે મારે આખી કોન્સર્ટ ગાવાની, તો એ સવારમાં હું સિદ્ધિવિનાયક જઈને આવ્યો. મેં કીધું હવે ભગવાન તારે જ ગવડાવવાનું છે મને. અને એવું થયું કે એ કોન્સર્ટ એટલી યાદગાર રહી અને એટલી સરસ રહી કે કહે ને કે એ ખરેખર ઈશ્વરની કૃપા હતી. એટલે એ દ્રષ્ટિએ બહુ જ યાદગાર અને બહુ જ સારું ગવાયું એ દિવસે. તો આ એક મારો એક યાદગાર ઇન્સ્ટન્સ તમને મેં. અચ્છા, ઓકે. તો તમારી એવી કોઈ આદત કે એવું કોઈ રિચ્યુઅલ ખરું કે તમે પરફોર્મન્સ શરૂ કરવાના હોય એના પહેલાં ચોક્કસથી કરો જ એમ, એવું કંઈ ખરું? જેમ કે તમે એવું કીધું કે આ પહેલાં હું સિદ્ધિવિનાયક મંદિરે ગયો, પણ એના સિવાય બી એવું હોય કે હંમેશા તમે એ તો ચોક્કસથી જ કરો એમ, એવું ખરું કંઈ? એવામાં વોર્મ વોટરનું ગાર્ગલિંગ અમે લોકો કરતા હોઈએ છીએ, અને ગ્રીન રૂમમાં થોડી વોઇસ વોર્મિંગ થોડું કરી લેવાનું હોય છે અમારે. એ તો કરવું જ પડે તમારે. અને ઘરેથી નીકળતા ઈશ્વર અને ગુરુને યાદ કરીને નીકળવાના કે આજે જે પણ સારું જે ગાઈશ ને એ તમારા થકી જ ગાઈશ. જે ભૂલો થવાની એ મારી છે પોતાની. આ સમર્પણ ભાવથી તમે ગાઓ ને તો મોટા ભાગે તમને સક્સેસ જ મળતી હોય છે. ઓકે. હવે બીજું જે તમે એવું કીધું કે વોઇસને વોર્મઅપ કરવાનો કે આ તે, હવે કેવું છે કે આજકાલ ઘણા બધા સિંગર્સ હોય કે જે પોતાનો અવાજ સારો રહે ને એના માટે અમુક મિથ પણ કરી લેતા હોય કે કોઈએ એવું કીધું કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે સ્મોક કરો તો કદાચ તમારો અવાજ વધારે, આવું મેં સાંભળ્યું છે કે એવું બધા કરતા હોય છે. તો આવા ઘણા બધા મિથ હશે કે જે ઇટ ઇઝ નોટ રાઈટ અથવા તો ઇટ ઇઝ નોટ પ્રોપર. તો એના વિશે તમે થોડી વાત કરશો કે ભાઈ આવું બધા કહે છે પણ આ સાચું નથી એમ? એ તમે જે કીધું ને કે સ્મોકિંગ ઇટ ઇઝ નેવર ગુડ ફોર એની સિંગર. ઓકે. એટલે એ તો ઇટ ઇઝ રૂલ્ડ આઉટ, કારણ કે એ સ્મોક જે તમારા લંગ્સમાં જાય છે એ તમને ગાવામાં હેલ્પ કેવી રીતે કરી શકે? એટલે સાયન્ટિફિકલી જ આખી રોંગ વસ્તુ થઈ જાય છે, રાઈટ? બીજી વસ્તુ કે કોઈ ચીલ્ડ વસ્તુ પીવી ગાતા પહેલા, દેટ ઇઝ ઓલ્સો અગેન અનસાયન્ટિફિક. કારણ કે તમે કંઈક ઠંડુ બહુ જ ઠંડુ પીઓ એ તમારા મસલ્સને થીજવી દે છે, જે એકચ્યુઅલી તમારા મસલ્સ વોર્મ હોવા જોઈએ, રાઈટ? સો એ બધા મિથ્સ એ ખોટું છે. તમારે જે નોર્મલ જે પ્રોસિજર જે મેન્ટેન કરવાની હોય છે ને એ જ કરવાની હોય છે. હું તો ઇનફેક્ટ બહુ વધારે ગરમ પાણી બી નથી પીતો, હું રૂમ ટેમ્પરેચરનું જ પાણી રાખતો હોઉં છું મારી સાથે. દેટ ઇઝ બેસ્ટ. ઓકે. તો અને પછી બીજા અમુક ડ્રિંક સપોઝ કરતા હોય કે ભાઈ લાઈક હળદરવાળું દૂધ પીવે કે ગરમ પાણી, વધારે ગરમ પાણી પીવે કે એમાં કંઈક હળદર નાખે કે આદુ નાખે કે એ બધું જે છે એ કેટલું હેલ્પફુલ થાય કે ના થાય? એ અગેન છે ને એ બહુ પર્સનલ વસ્તુ છે. હવે એકદમ સ્ટ્રોંગ આપણે કહીએ ને કે અદરક વાળું
એકદમ પીને હું ગાવા નથી બેસતો. ઓકે એ હું સવારે મારે સાંજે જો ગાવાનું તો સવારની ચામાં હું અદરક નાખું દેટ ઇઝ ગુડ ઇનફ. ઓકે પણ એ હું રેમેડી મારા પર હું એ નથી use નથી એ થતી. ઓકે એટલે એક અમુક લોકોને ફાયદો એનો થતો હશે અને કરતા હશે તો ઇટ્સ ગુડ. ઓકે કારણ કે આ અમુક વસ્તુ છે ને બહુ પર્સનલ હોય છે. ઓકે અમુક લોકો મોઢામાં જેઠી મધ મૂકતા હોય, હા 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 અમુક લોકો પાન ખાઈને બી ગાતા હોય છે. અચ્છા ઓકે પણ એ આદત હોય છે ને એનો કદાચ એમને ફાયદો થતો હશે અચ્છા. એટલે કરતા હશે. ઓકે ડન. હવે આગળ જો આપણે વાત કરીએ તો તમે મરાઠી છો રાઈટ? જી, અને તમે ગુજરાતમાં કેટલા વર્ષથી રહો છો? હું તો બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન Okay. અમદાવાદ જ ડન. છું. તો તમે ગુજરાતી કહી જી. શકો રાઈટ? તો તમને ગમતું કોઈ ગુજરાતી ગીત અથવા તો મરાઠી ગીત દર્શકોને ગાઈને સંભળાવો. ચોક્કસ. હમ. હમ. એક કારણ કે આપણે લોકો સાથે એક Yes. લોકભોગ્ય વસ્તુ ગાવાની છે તો એક પુરુષોત્તમભાઈનું એક કમ્પોઝિશન પ્લીઝ પ્લીઝ. ગાઉં છું. હમ. દિવસો જુદાઈના જાય છે, દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈના જાય છે. ગુજરાતીમાં તો તમે ખૂબ સરસ ગાયું, પરંતુ તમે મરાઠી છો તો એનો એડવાન્ટેજ હું અને અમારા દર્શકો ચોક્કસથી લઈશું અને મરાઠીમાં પ્લીઝ તમે કંઈક ગાઈને સંભળાવો. ચોક્કસ. મરાઠીમાં છે ને નાટ્ય સંગીત છે, હમ. ભાવગીતો છે, તો મને લાગે છે કે એક લતાજીનું ગાયેલું એક ભાવગીત થોડું પ્લીઝ પ્લીઝ. સંભળાવી દઉં યસ છું. પ્લીઝ પ્લીઝ. આ મરાઠીના બહુ જ મોટા કમ્પોઝર થઈ ગયા શ્રીનિવાસ ખળેજી, હમ. એમનું એક આ કમ્પોઝિશન છે અને લતાજીએ ગાયેલું છે. શ્રાવણાત ઘનનીળા બરસલા, શ્રાવણાત ઘનનીળા બરસલા, રીમઝીમ રેશિમ ધારા, ઉલગડલા ઝાડાતુન અવચિત, हिरवा मोर पिसारा, श्रावणात घन नीळा बरसला. ખૂબ સરસ. હવે થોડોક જ સમય છે આપણી પાસે, પણ એમાં બી હું ઈચ્છીશ કે એક બે સોંગ તો હું તમારી જોડે ગવડાવી જ દઉં. હવે મારે એ પૂછવું છે કે કોઈ સ્વરકારની રચના જો તમને રિક્રિએટ કરવા મળે તો તમે કોની કરો અને એ કઈ હોય? મેં એકચ્યુઅલી એવી કરી છે એક ગુજરાતી રચના, પ્લીઝ ગઈને તો સંભળાવજો. એક સંભળાવું છું. યસ યસ પ્લીઝ પ્લીઝ. એ રચના છે ને ઘણા કમ્પોઝર્સે કરી છે. નદીની રેતમાં હા, રમતું રમતું નગર નગર મળે ના મળે ના મળે, વાહ. બરાબર. તો એનું જે મારું એક કમ્પોઝિશન છે એ હું પ્લીઝ પ્લીઝ. સંભળાવું છું. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ફરી આ દ્રશ્ય સ્મૃતિ પટ ઉપર મળે ન મળે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. વાહ, બહુ સુંદર. એટલે ઓરિજિનલ તો સુંદર છે જ, પણ તમે જે ગાયું, તમે જે રિક્રિએટ કર્યું એ પણ ખૂબ સરસ છે. અને કદાચ અમદાવાદ છોડીને જો કોઈ જતું હશે તો એને ચોક્કસથી આ શબ્દ એના કાનમાં આવશે અને આંખ ભીની ચોક્કસથી થશે. હવે મારે તમને એમ પૂછવું છે કે ઓટો ટ્યુન જે આજકાલ ખૂબ વધારે યુઝ થઈ રહ્યું છે, તો એ શું છે? ફ્રેન્ડ છે કે એનિમી છે એક સિંગરનું? જે કહે ને કે બહુ સિદ્ધ સિંગર છે ને એને તો ઓટો ટ્યુનની એકચ્યુઅલી જરૂર નથી પડતી. રાઈટ. તો હવે એ આ બહુ સબ્જેક્ટિવ વસ્તુ થઈ ગઈ છે કે કોઈ સિંગર એવો છે કે જેનો અવાજ બહુ જ સરસ છે પણ એક્યુરસી નથી. ઓકે. રાઈટ. તો એના માટે આ વરદાન રૂપ આખી બાબત થઈ જાય છે. રાઈટ. સો અચ્છા, હવે બહુ ઓર્ડિનરી સિંગર હોય એને પણ ઓટો ટ્યુન કરીને બહુ જ સારો પ્રોજેક્ટ જો કરી શકો તો હવે આ એક ડ્રોબેક કહેવાય. કારણ કે એને તમે એનું ઓટો ટ્યુન્ડ વર્ઝન તમે સાંભળો છો અને એ વ્યક્તિને તમે પછી લાઈવ ગાવા બોલાવો તમારા ત્યાં, કારણ કે તમારી ઇમ્પ્રેશન શું છે કે એને તો આ સોંગ ગાયું છે અને એ ઓટો ટ્યુન થયેલું છે, તો તમને તો સારું જ લાગવાનું છે. પણ જ્યારે એકચ્યુઅલી એ લાઈવમાં ગાય, કારણ કે લાઈવમાં તો પછી ઓટો ટ્યુન ડઝન્ટ વર્ક, તો પછી ત્યાં બધું કે પોલ ખુલી જતી હોય છે એવા સિંગર્સની. એટલે એ વખતે તમે ખોટા બી પડી જાઓ. રાઈટ. ઓકે. હવે બીજું મારે તમને પૂછવું છે કે વોટ યુ લાઈક, સ્ટેજ પરફોર્મન્સ કે સ્ટુડિયો રેકોર્ડિંગ? સ્ટેજ પરફોર્મન્સ એની ડે. કેમ? કારણ કે એ છે ને કે ત્યાં જે સ્પોન્ટેનિયસ વસ્તુ થઈ જાય છે ને, સ્ટુડિયોમાં તો બહુ જ પ્લાનિંગ સાથે તમે કરો છો. અચ્છા, એક લાઈન ગાઈ, તમે નથી મજા આવી, ચલો ફરી ગાઓ. રાઈટ. પણ સ્ટેજ ઉપર તમારી એક કહે ને કે એક એલર્ટનેસ અને તમે જે લાઈફમાં જે રિયાઝ કર્યો છે ને એનું બળ હોય છે તમારી સાથે. રાઈટ. અને ત્યાં પછી તમે જે સક્સેસ અથવા કહી કે તમે ત્યાં સ્ટેજ પર જે બહુ જ સુંદર પરફોર્મન્સ આપ્યું અને એનો જે કંઈક કોન્ફિડન્સ તમારા ગાયનમાં એડ થાય છે ને એ લાઈફ લોંગ ચાલે. કે આજે મેં મારી લાઈફમાં 25-50 બહુ જ સુંદર શો મેં આપ્યા છે, તો દેટ કોન્ફિડન્સ એ જે છે ને એ મારી સાથે લાઈફ લોંગ ચાલશે. રાઈટ. હવે બીજું, આજના જે યુવાનો છે, અસ્પાયરિંગ સિંગર્સ જે છે, એમને તમે શું એડવાઇસ કરવા માંગશો કે એમનામાં શું લેક છે, શું ખૂટે છે એમનામાં? હવે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. હવે આજની તારીખે કહીએ ને કે સંગીત શીખવું એ તો ઘણા લોકો છે ને શીખવા જાય છે પણ પરસિસ્ટન્સ નથી. એને કહીએ કે એક અમુક વર્ષો સુધીની જે સાધના થવી જોઈએ ને એનું હજી એ અભાવ છે. અમુક કરે છે પણ અમુકમાં તમને એવું દેખાય કે આ વ્યક્તિને ભગવાને આટલી વસ્તુ આપી છે અને એ સાધના કરે તો બહુ આગળ જાય, પણ એ વ્યક્તિની ધીરજ ખૂટી જાય છે સમાવ. હવે ધીરજ ખૂટવામાં અમુક પરિબળો એવા પણ હોય છે કે એને ક્યાંક સ્ટેજ મળી જાય, એને 20 લોકો એના વખાણ બી કરી દે ને એટલે એને એવું થઈ જાય કે આ મારા માટે તો આ ઘણું છે, હવે આ સ્ટેજ મારા માટે ઘણું છે એટલે હવે હું લાઈફ લોંગ મારું તો ચાલી જશે. હવે આ થોટ તમને આવ્યો તો પછી પ્રોબ્લેમ. કારણ કે પછી કેવું થાય ખબર છે કે 5 વર્ષે એને રિયલાઇઝ થાય છે કે આ હવે તો આ જેટલું હતું એટલું ચાલે એમ નથી મને, ચલો હવે શીખવા જાઓ, પણ ધેન ઇટ ઇઝ ટુ લેટ સમટાઈમ્સ. ઓકે. તો અને બીજી એક એવી વાત જે દરેક સિંગરે પોતાના ધ્યાનમાં રાખવી જોઈએ, અથવા તો જો એને સંગીત સાથે જ જીવવું છે તો એને ચોક્કસથી આ વાત તો પોતાના જીવનમાં અપનાવી જ જોઈએ, એને ગમે કે ના ગમે, એવી કોઈ વાત? એનો એક જ આન્સર છે કે રોજનો રોજ તમારે રિયાઝ
થવો જ જોઈએ. ઓકે. હવે ઓછા વત્તા અંશે થાય, ક્યારેક ટાઈમ પરમિટ ન કરે તો ઓછો થાય, પણ રોજે રોજ ગવાય. એક જનરલ વોર્મિંગ અપ તમારા અવાજનું રોજે રોજ થવું જ જોઈએ. અને તમે એમ્બિશિયસ છો ને તો 3 થી 4 કલાકનું ગાયન રોજનું થવું જોઈએ. ઓકે. તો તમે એવું કીધું કે રોજનું થવું જોઈએ, તો તમારો એવો કોઈ કિસ્સો ખરો કે ભાઈ તમે મુસાફરી કરતા હોવ કે એ ટાઈમે તમે રિયાઝને કે પોતાની જે લાઈફસ્ટાઈલ છે એને કેવી રીતે મેન્ટેન કરો? મુસાફરી એક આખો પાછો અગેન કહીએ ને કે બહુ અલગ સબ્જેક્ટ થઈ જાય છે કે મુસાફરીમાં બી એ પ્લેઝર ટુરિઝમ હોય, તમે ખાલી મજા કરવા ગયા છો, ત્યાં પછી તમારે એટલા દિવસ તમારે ગાયન નથી થતું, અનફોર્ચ્યુનેટલી નથી થતું, કારણ કે ફેમિલી સાથે તમે જાઓ છો તો દે ઓલ્સો એક્સપેક્ટ કે તમે ટાઈમ તમારો એમને આપો, કારણ કે બાકી તો 365 દિવસ આપણે ગાતા અને એ ચાલુ જ હોય છે. પણ અધરવાઇઝ પ્રોગ્રામ માટે જ્યારે ટ્રાવેલિંગ થતું હોય છે ત્યારે તો હું સપોઝ મારે ક્યાંક જઈને માની લો કે જર્ની કરી, ઉતર્યા અને 2 કલાકની અંદર તો પરફોર્મન્સ છે. ઓકે. તો ટ્રાવેલિંગ દરમિયાન બી હમિંગ કરતા હોઈએ, રાઈટ? જે ગાવાનું કોઈક સપોઝ અમુક રચનાઓ ગાવાની છે તો એ રચનાઓનો વિચાર કે મારે આ રચના કેવી રીતે પ્રસ્તુત કરવાની છે, એ પણ રિયાઝ જ છે. રિયાઝ ખાલી ફિઝિકલી ગાઓ છો એટલો રિયાઝ નથી હોતો, મગજનો પણ રિયાઝ હોય. ઓકે. કે આજે હું કલાક ગાઉં ને તો એ જે ગાયન મેં ગાયું એના પર વિચાર બીજો અડધી પોણી કલાક ચાલતો હોય છે. તો આ જે છે ને બાબત એ પણ રિયાઝ જ છે. હવે ઘણી બધી વાતો કરવી છે તમારી સાથે, પણ વી ડોન્ટ હેવ મચ ટાઈમ. તો જતા જતા અંતે તમારું મનપસંદ કોઈ ગીત, ગુજરાતી, બોલિવૂડ, સૂફી, મરાઠી, કોઈ પણ આપણા દર્શકો માટે પ્લીઝ. તો એક બહુ જ પોપ્યુલર રચના ગાઈશ, પ્લીઝ. જે મને હું ઘણી વખત પ્રોગ્રામ્સ જ્યાં જ્યાં હું કરતો હોઉં છું ત્યાં ફરમાઈશ આવતી હોય છે, એવી એક બાબત ગાઉં. યસ યસ પ્લીઝ. અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, અલબેલા સજન આયો રે, મોરા આત્મન સુખ પાયો રે, મોરા આત્મન સુખ પાયો રે, અલબેલા સજન આયો રે. ગમ ગમ પદની પદની સધની ધની રે સરે ની સધની ધ મ ગ મ ગ રે સ, અલબેલા સજન આયો રે, સજન આયો રે, સજન આયો રે. અદ્ભુત, એકદમ ખૂબ સુંદર. હવે મારી પાસે વધારે શબ્દો નથી કે કેવી રીતે શબ્દોમાં વર્ણવું એને, પરંતુ ખૂબ ખૂબ આભાર. અમારી આ સવારને તમે ખૂબ સુરીલી બનાવી અને ખૂબ મજા આવી તમારી સાથે વાતો કરીને, અને ઘણું બધું નવું નવું જાણવા મળ્યું. અને વધારે સૌથી સારું તો તમારો આટલો સરસ અવાજ અમને આજની સવારે સાંભળવા મળ્યો. આજે મને પણ બહુ મજા આવી, કારણ કે આવું સરસ ડિસ્કશન બહુ ઓછી વખતે કરવા મળતું હોય છે, અને સવાર આટલી સરસ બહુ ઓછી વાર બનતી હોય છે. જી.